જગત નહીં વળજ્યું તારા ભાઈ કુવાસીના વર્તે તારા વાહુએ અન તારી નોભીએ હું ચેહર વાળા ડોહાન વળજી છું વગલો ચેહર ભાઈ માતાએ વળ કર્યો ખબર કોને જવાનીનું જોર હતું અન લોહી ઝાલ્યું નતું રહેતું તંદાળ તારા ઘરની ડુબળાશ હતી અન તને ઓયને ત્રાસ આપવા કોઈ બાચી મેલેલું નહીં એ ત્રાસ આલ્યો તંદાળ હું ચેહર ભાઈ વણ વળજી નોની વાશો હું માતા લઈ ગઈ મારી ચહેર ભાઈ આવે ભવ ભવના દુઃખ કાપે મારી નાથ ભરનાથ 18 વર્ષની વસ્તી ખમાકો છું સભાવાળું મજા કરતો કરતો રોમ છે હું કહેતો હરી વેગળા હાચી તમારી ભેડીની પુનઈ છે એવું મારા દેવના ભરભુ કે રહ્યા છે વાડ પીરા નાથુના માટી શિવા જવાની અમે બિહાની માતા છું એ સર્વે સભાના મજા મારા ભક્તો સેવકોને મજા મારી બૂન દીકરી કળકુવા શિષ્યાણ જે 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 મહેમાન પરોણું આવ્યું છે મારા ચેરભાઈના ગોગાના પ્રભુ ખમા કહી રહ્યા છે વાયડ પીરા નાથુના માટી શિભા જવાની અમીર વિહાની માતા ખૂબ આનંદ કહી છે જેવી તમારી ભેડીની પુનઃ હશે પાકશે એવું મારા દેવના પ્રભુ કહે છે વડાની માતા કહે છે સારું થાય ડોક્ટર ભગવાન અમારો એક જ દાવો આવે તો ભગવાન અત્યારે હાલવા દેતો હોય હજી રોમ બધાવો જ આવે ભાઈ તો પકડીને રાખજો બધાવો હોય તો છે એ ભાઈ આ બીજો બધાવો આવે આજો ભાઈ ના હાથમાં લ્યો રોમા હું વાળના ચરકટાની માતા છું જનાલીના રોગો લ્યો તારી બોણ દિયોદરીને ભેળી કરી ગોગાને શિકોતરને કોઈ દાડો બે હાથ જોડ્યા છે તારું મારું નહીં પણ મારું કરીને જો હું એ ખમા કીધેલી હશે એ ખમામાં ખોમી મેલું મારું નામ પિન્ટુ માતા ના કહેતા કંકુતરી લાજ આલજો નો કરો લઈને ફરો છો આલવા આયા તો હોય આલજો ખોટી લઈને ફરી ઘડીક રહીને આલવી અત્યારે આલવી બુવાજી શૈલેષભાઈ રબારી વાયડ ઓકે રાજુભાઈ તો ઓળખું છું હા રાજુભાઈ તો ઓળખે છે 28 શનિવારના દાડે શુક્રવાર ડોક્ટરની જવાબદારી પૂરેપૂરી આવી જાય ભાવમાં આમંત્રણ સ્વીકારી લીધું તમારું લે દરબારો મજા આવું ઝાલા મારા વેળાનો પ્રભુ કહી રહ્યા છું વાયડના રબારીની માતા પણ મુકેશ રોમા ભાવ કરીને તમે મારા કન આયા છો જ્યાં સૈતનની વેળા હતી અને મેં એમ કીધું કે આ નારિયેળ ઉપર ઘણા વર્ષોથી તારા નોગોની માતા ફરો છે સદી ઝોપડી અને મારા જેવી ચેહરભાઈ માતા પેટમાં દુખાવા બંધ થતા નહીં મુકા સાચું પેટમાં દુખાવા અને તકલીફો બંધ થતી રોમાં નહીં તંદાળો મેં નારિયેળ બિહારી કોઈ દાડો વખો થયો આ વખા લોક મારી દીધું આજ 12 મહિના ધ્યાન તમે મને પૂછવા આવ્યા છો પણ એટલા માટે મેં નારિયેળ ઉપર બિહાર્યું હતું કે કાલ ઉઠીને વસ્તી ઓગળી કરે તો
એનો માર્ગ કરતા મને ખબર હોય જોઈએ. સભીમાં બિહારી દીધી દીવા હાલ દીધું રમેશ તો એનું પર આગુ પાછું થાય નહીં. પણ ગોનમાં હતી અને ગોનમાં ધૂણતી હતી ને એવું બોલી હતી કે અલે રબારીઓ આ બિહારો તંદાડે તારું આખું ઘર હારું, તારું ફેમિલી, તારા કાકા કુટુંબનો એટલો વિશ્વાસ વાયરના ચરકટેની માતા ખોટું ખાવા દે નહીં. અને રોમા મુકેશ કોઈ દાડો ખોટું ખાવા દે તો મારો દ્વારકાનો નાથ કે મારો રણુજાનો રોમ વચ્ચે છે. તે પરંપરા પાર પાડ્યું. અને આવતો ટાઈમ આવશે ને તને સરપંચ ના બનાવું મારું નામ આવું વેળાની માતા બોલું એ ના ચેહર એવું કે છે કે મોરવી તારી ભેડીમાં ચેહર ભાઈ માતા હતી રોમા. હું કહું છું આવો મારી વેળાના રોમ કે છે એ ભાઈ ગોમ છોડીને આ ગોમમાં નોગું આયા એટલે આ ભૂમિમાં ગોગોન સિકોતર માતા ભાઈ બિહારી તમારી ગોણ બિહારી પણ તમારી સધી ચેહર અને ઝોપડી એમાં આખું સોરાશી ખાતું હોય ભાઈ. આડું ફર કરતું તું ને આને મેં નારિયેળ ઉપર બેહાર્યું છે. તારી નોગોની ભેટીમાં જો હાથા એથી ખમાન લીધું હોય છે તો તમે જે કર્યું છે એમાં હું ભેળી તમારા ભેળી રહી અને તમારી ભેડીઓ ના તારી નાખું તો જગતમાં મારું નામ માનતા નહીં. પોચ ઘર ને પોચે ઘરની પ્રજાને કોઈ દાડો વખો આવે હું ચેહરભાઈ માતા વચ્ચે બેઠી છું. પોચે મજા હોય તો જ તમે માર્કર આવ્યા હોત ના કહી દો ચોપે ઉભા કે મજા નહીં ભાઈ મારે બાધા છૂટી કરવી પણ મજા હોય તારે તમે બેઠા છો લો તો તમે ગણતરી કરીને બેઠા હો અને બરોબર મારું વેણ બન્યું હોય તારા નોગોની વેઢીમાં જગત એમ કે દહકો હું એમ કુ 20 કો 20 ની મેલી દે વાડા છોકરા બરોબર શિભા જવાની અમે દેહાની માતા છું. મારું આર્યું વ્યાન થાય ગણો અંતર ના કરતા હત્તર ના કરતા મેલ 18 જો પેલા એવું કીધું ડોક્ટર કે હત્તર ના બનાવતા મારું વેણ બને. પેલા બોલી કે હત્તર ના થાય તો કે આવ્યું રોમા મુકા મેં કીધેલું હતું કે રમેલ ની દોઢ મને પૂછ્યા વગર ના લેતા એટલે મેં દોઢ અટકાવ્યો છે. હું માતા આવી છું જે રમેલ નો દોઢ કરી આલ્યો તો મેં આલ્યો તો આ વખતે દોઢ લેવા તમે બેઠા માતા ચોથી દોઢ આલે મારા વગર તારા ઘરની પેઢીની પ્રધાન માતા મેં બિહારી આલી નારિયેળ પર મેં દીવો કરાયો અને જનાલીના નોકો તમે ભણ ભૂલ્યા. એ જગતમાં આડી ના પડતું વગાડ મારું નામ મેરું નથી હતા. રમેલ મંત સંત ને જગત વાટ જોઈ રીતે એની રમેલ કરાઈ હતી. ભરી સભામાં બોલીને જેથી આવતું વર આવશે હવાયું બનાયું નોકો મારી વાટ જોજો ચહેરાઈ શું તો તમારી વાટ ના જોઈ ભૂલ કે નહીં એટલે માતા બર્થડે હતો પેલા છોકરા બીજી મારી જાય બધી ફેમિલી હલો મારો બે ભાઈ આખો ફેર દોડાવે મુકા અને ભાઈ રોમા ભાઈ યો ફોન ના ભૂલતા. અને મારી તિથિ કેટલા ટાઈમ થી ઉછો તમે? માતા હે 3 વર્ષથી 30 સાલ હે
તો 5 વર્ષ મારું પૂરા કરજો. અમાર તને આ મારો દોઢ બની જાહે. અરે ભાઈ મારી ધૂન બંધ ના રાખતા આવું હું માતા હતા નીવડાય છે જો હું ભેળી રહી અને તારો પ્રસંગ પાર ના પડો મારો જીવન ગોગાનો ગાન છે. આટલે તમાર મારા વચ્ચે ભૂલ 5 કિલો ચકલન દોણા નાખજો જો છોડી મેલ્યા. હું રૂપિયાની ખુશી નહીં. પહેલા મેં તમને કીધું કે રૂપિયાની ખુશી નહીં, કોઈના દંડ પાડવા એ મારો ધર્મ નહીં. ચકલન દોણા નખાય એટલે મારું આયુજુ બધું હવાય. પણ જો જો મારવાડ વચ્ચે ને ગુજરાત વચ્ચે નોમું ના રાખું તો મારું નોમ જીવન ના કહેવાય. હજી તેરસ ની હોજ હોય, જગત વાટ જોતી હોય, રાતે બોલું પાર ના પાડું મારું નોમ માતા નહીં. પણ જગત ને શું ખબર પડે કે જનાલી ના નોગો ના ઘેર હું વાયના ચરકટાની માતા આવી વેળાવે ફળાવે અને બરોબર ખેતરમાં જાયું. હું કહું છું એક બાજુ જો કદાચ કોકે પાવડો લઈને દોમો તોડી નો છેલો હોય, હું કહું છું સભા વાળું ખેતરમાં જાયું રમા મુકેશ તારો ભોગો વળજો એવી સાબિત ના કરી આલું મારું નોમ દે અને એના ઘેર તો કાળા કુકવા ઉડી રહ્યા છે. પટેલ ગોતી ના આવું તો મારું નામ દેહ માં લેવું નહીં. વગાડ માતા ચરકટાની માતા છું. તારાએ તને બરબાદ કરી. તારા માણસોએ તને બરબાદ કરી. કેન્સર કને થયું મન કે ડોક્ટરે નામ પાડ્યું મને નહીં ખબર. મામાને સોડી ઓપરેશન થયું મારું એ થવાનું. ગર્ભાશય કઢાઈ નાખ્યા અને એવું કીધું જેરી ગોળ છે ગર્ભાશય કઢાઈ નાખવો પડશે. દીકરીની ઉંમર કેટલી 22 કે 25? રોના જો તારા વારા ના ચડું મારું નામ ચહર નહીં કહેવાના તારી વેળાએ. કેટલા વર્ષની દીકરી છે? દીકરીનું હગું નહીં થતું ને કોને અડધી જિંદગી એમને ગાડી નો છે. દીકરી લઈ એના ઘરવાળા એને ગાડી મેલી દીકરી લઈ અને એનું જીવન ગુજારી નો છે. જેમ એના પેટમાં તમે નામ હું દિલીપભાઈ એ ભાઈના પેટમાં ગોઠ એમ દીકરીના પેટમાં ગોઠ આવી. બે માં દીકરીના સેમ રિપોર્ટ અને સેમ પોઝિશન થઈ પડી છે. આએ બીજું કોઈ કરી કે એમ નહીં, ઈએ બીજું કરી કે એમ નહીં. કોકના ઘેર જાય તો વસ્તાર ના થાય આવી વાત અહીં ઉભી રહી છે. પેલા આ ભાઈને એવી થયું, છોડીને એવું થયું. પણ દિલીપ જો તમે મને એવું કીધું હોય છે કે ઓમાં કોક એવો મારે ગાઢ કે દીકરીનું ઘર વસે અને એના ઘર થઈ જાય. દોડીને થાચ્યા હશો ને અત્યારે વેળા લઈને બોલું છું. જેને મને ત્રણું મેણું માર્યું તું તારા ઘેર વસ્તાર નહીં થાય તારી ભેડી લોક થઈ જાય એના એના ઘરમાં ઝઘડો પડેલો હતો. તે કડી શિકોતર એક અજીઓ ઉપાડ્યો મને માતાને ખબર છે. શિકોતર ભેગી એક દાડો આપણી માતાઓના ઘેર બતાવી હું માતા આવી છું. સાચું આવું દિલીપ હું માતા બોલું છું. જો આજ આપણી ઘર નહીં થવા દીધી હોય તો બે હાથ જોડી જાપડીને મળી અને જા હારું ભલું વાની દીકરીનું ના ગોતી આવું તો મારું ચેહરબેનું વ્યાસ. આજની તારીખ શીલે 17 મહિનાની ચોથ છે. હું વાયડ શિભા જવાની અમીર વિહાની માતા બોલું છું. વાની દીકરી એટલે મારી ગાય કુવાસી કહેવાય, મારી દીકરી કહેવાય. અને દીકરીનું જો કદાચ અત્યારે રણી ધણી કોઈ નહીં હોય ઉપર આપને નેચે ધરતી. આ બહેનું કોઈ રણી ધણી નહીં, ઉપર આપને નેચે ધરતી. અને બરોબર ભાદરવા મહિનાની પૂનમ જગત અંબાજી જાતી હોય અને ઓનો સંગ મારા ઘરે ના લાવું ને વગાડ મારું નામ ઘેરું લઈ રહ્યા. આ બે અલગ અલગ છે. આ ઉત્તર ગુજરાત
ભાઈ સૌરાષ્ટ્ર સભાવાળું નાકું ભેગું ના કરું તો મારું નોંધ દે હમણાં દેરું નહીં કહેવાના તારી કુળદેવીજી મને હવે નથી ખબર. તમે ચી પૂછો અમે અંબાજી. ચામુંડા ભાઈ તારા ચામુંડા હાચું વગાડ માતા અહીં સુગડાઈ બરોબર મારી વેળાએ બોલું છું આ ચોથનો દાડો છે મારો સૈતર મહિનાનો ભાદરવાની પુણ્યમે અંબાજી મેળા જગત જાતે તું મારા મઢે દર્શન કરવા આવી કે તારા છોડીને સારું ભલું ઘર મળી ગયું છે જા એનું જીવન નહીં બગડવા જેવું માતા કાલથી કોણિયારા મારા ચેરમેન ગોગા નોમ નો દીવો કરજે જે દુઃખ છે એ ના લઈ જુ મારું નોમ માતા ના કે વેળા એ પાર ના પડું મારું નોમ માતા નહીં અને વેળાવશે પડાવશે તારો હક મોનવી દબાઈ બેહી જશે વપર મોણસો દબાઈ બેહી જ તારા હાહરિયા દબાઈ બેહી જ હક મળ્યો દિલીપ નહીં હકમાં હક લાવવા ના છું ને તો મને રબારી માતા ના રામ નહીં કરવાના એવું શિભાની જોગણે બોલવતા નહીં બોલાય જાય લાબુન પાર પડી જાય એ ભાઈ શું નામ તારું જો તાર સોમુંડ બાળીએ છે તો કનો ફળો ભદરાઈ આવેલા મન કેમ હું માતા આવી છું લે તાર એવું કઉ છું વાજી હેડું છું અને મને ભાવનગર ની ખોડિયાલ ચમ નજરે ચડે છે ખોડિયાલ માતા ખોડિયાલ જડતી નહીં તારા હુરાપુરા ત્રીજા ગામમાં બેઠા એવું ના બતાવું મારું નામ માતા નહીં કહેવાનું હાચું આવું હું શિવા જવાની અમીર બિહારી માતા બોલું વેળા લઈને એ હુરાપુરા જો તાર ભેળી થતી શું એટલે પોચ ભાઈ કોણ હતા ત્રણ નહીં કેવા હતા પોચ ઘર કનો આ તો પોચ જ ભાઈ કીધા ને સાચા તારા મારે કોઈ ઓળખાણ ખરી પેલો વેલો હોય આવ્યો છે જો પોચ ભાઈ અત્યારે મને જડતા છે જૂના તારા ડોહારી ત્રણ ઘર હાચા ચોમુંડ હાચી હુરાપુરો હાચો તો કની ફઈ અન ગુણ મરી જી મર કે હું માતા આવી છું ઈ સતી થઈ છે હું માતા આવી છું હાચું આરી દુઃખ છે તારા ઘરમાં આર્યો વખો મળતો નહીં હું વાયના રબારી ની માતા બોલવતાની વેળા આલ્યા દોડીને થાચી જા રૂપિયા ઉપર હવા રૂપિયો ભેગો થતો નહીં વાધા મળતા નહીં અને તું મારા મને આવ્યો હોય ખમા નાખું તો મારું નો વેળાએ છે હમ નહીં કહેવાના લ્યા તને તારું કુટુંબ ગોળો ગણે છે તારી ગણતરી ગાંડામ થાય છે તારો ભાગે તો નાલવા તૈયાર નહીં ઘરનો હું માતા આવી છું સાચું ખોટું લ્યા વગાડ રમલા છે હરાઈ તારા ત્રીજી પેઢીમાં કાળું કોણ હતું તો ગોતીને આવજે પછી આ માતાનું જે ફળા હતા એક ભાઈ હોય ને બીજો ભાઈ હોય કને લાયા સાચું વાજી તમારું બધાનું વૈન વિખેર થઈ ગયું છે રમણ ભમણ થઈ ગયું છે એવું વાયડા રબારી ની માતા તાની વેળાએ બોલો બોલ્યા મારા દાદા મને જે મદદ કરતા હતા ને એ પણ બંધ કર્યું મને ભોવાઈ સ્વાહા કેમ કે હું આ બધું કરતો હતો એ નતો જોયો પૌળિયા કરું તો ઘણું છે
પણ જેમ તમ થાતું મહિલ્યા પણ ભાઈ મારા ચેહરના ભગવાન એમ ક્યાં છે મુવડાની ચેહર એવું બોલું છું કોને બાવાનો શંકર્યો કે ના બાવાનો શંકર નહીં કર્યો ઓ ભાઈ કને મંત્ર કોણ માં આલ્યા એ મંત્ર તંત્ર તારા કોણ આયા વધી હેડે ઉનાના દીવનો માર્ગ ચાલે એ બાવા જોડે જઈને ના ઉભી રહ્યું તો દેહમાં ચહેર ને પણ હું ભાઈ રુદ્રાક્ષ ચોમેલ્યો રુદ્રાક્ષ ગોતીનો મને આલવો પડશે બાવે કીધું આ જાપના મંતર કરજે તારું દેવ સિદ્ધ થાય દેવ કોમ કરતું બંધ થઈ ગયું તારા ઘેર ચોકડી વાજી જી પણ અલ્યા મુવાયડ પીરાના ધૂન એ માડની માતા કોકના વડલે જઈને ભીરું છું વડલો છો વર્ષે વડલો જો આ બાવો હતો એ વડલો ક્યાં આવું હું માતા તાર વેળા ભાઈ છું વાર્તા બોલું છું કિશન મજા મુકેશભાઈ મજા આવું મારા દેવ ના ભરભૂ કે છે જય અતાતી તારા હુરાપુરા ના છૂટા કરીને ખમા નાખું તો મારું નોમ માતા ભાઈ રૂ ના તારા અંતર મંતર તંતર કોમ ના આવતો ભાઈ જો જગત માં તાર મોભારે થી ભૂસકો ના મારું મારું નામ દેહ માં દેરું ના વેળાની માતા બોલું છું એટલે તો કહું છું માએ મા બાકી વગડા ના સભા વાળું વધારે મોહ માયામાં એવું ના થાય કે જે ઘરનું હોય એ ખોઈ બે પણ ભાઈ ડોક્ટર દેરું ખોયું મારા જ્યાં ઘરમાં ઓટો મારવો ત્રણ ઘરમાં વચ્ચેના ઘરમાં દેરું બેઠું કના ગોખલા દી કને નેચે ઉતાર્યું લ્યા ગોખલા નેચે કને ઉતાર્યું હા તમે ઉતાર્યું ને આવું માતા બોલું હમણાં પડશે છૂટી જોત પાડી હોત પણ ડોક્ટર એટલો વિશ્વાસ ઘણો રાખવો બોલું તો ભગવાન ના તાજવે જઈને બોલું મને બીજું બોલતા આવડે ને પણ જો કદાચ ગોખલા થી નેચે ઉતાર્યું અને તારા ઘેર વખો બેઠાઈ ગયો કહું કે રહેવા દે નહીં કેવું નહીં કેવું હાલ નહીં કેવું હવે પણ લે આથી તારું દેવ તારી માતા કોમ કરતી સાલું 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 પણ એક દાડો મારી વેળા આવે મારો પડાવે મારો દીવો એવું કે છે જાતના લુહાર છો હા ઉથાર એટલું આ ઉથાર જ કહેવાય આ પંચાલ લુહાર મજા આવે વિશ્વકર્મા હે તો બધા ભાઈ જ કેવો તમને પેલો ભાઈ ઉભો હોય પાંચે ભાઈ હતા ને તમારા તમારી વાત ના થાય ભાઈઓની ડોક્ટર બહુ વાલા લાગો સભા વાળું બહુ મજા
તમને ભાડું એટલે બહુ રાધે કેમ કે આ વિશ્વકર્માનું રચાયેલું છે ભાઈ. એટલે એમને તો બે હાથ જોડીને એમ કહું છું કે આવું આવું હાલતા જ રહેજો સભા વાળું. એ ભાઈ તમે વિશ્વકર્મા વંશજો છો, વિશ્વકર્મા દાદાની ભગવાન જય થઈ જાય અને તારી પેઢીમાં સારું ફળ રોપાઈ જાય એવું મારી વેળાના ભરવું કહે છે. પણ મેલડી ગોતવા જવું ના જો મને ક્યાં મેલડી માતા ગોતવા જવું ના જો નથી નથી પણ અલ્યા જે બાવાનો સંગ કર્યો એને મેલડી છે. એ મેલડી મને એમ કે છે ઝોપડે ઊભી રહી કે ભાઈ મારા જાપને મારા તો એ શૂન્યમથી મેં તો સર્જન કરી આલ્યું તું પણ તમે ચોક ભૂલા પડ્યા અને મારે શમશાન જઈને ઉભું રહેવું પડશે. હવે શમશાન જવું પડશે તમારી ભરી થાય. મારા માતા શમશાન જઈને ઉભું રહેવું પડશે. કેમ એવું બધું શમશાન જવું પડશે? કોણ શમશાને જીતું? શમશાન વાળા ફરનારી માતા આવી છે. ડોક્ટર આ કાળુભાઈ સુથાર છે. કેવા સુથાર છો? પરમાર જાતના સુથાર છે. આ છોકરાના ડોક્ટરે એના 15 દાડા પેલા હું એના ઘરે ચલી એટલે મને કુવાના બાપે ભલે કહુંબો પાયો તો મને ગોગાના એટલે મેં કીધું મને આટલા કહુંબે કોઈ નહીં થાય તો કે ડેઘડો ભરીને વગાડ ના પીશું મારું નામ મારતા નહીં. ડેઘડું વગાડ્યું ને એટલે કીધું હવે હું પીવા બેહું છું કહુંબો. મેં કોકા કહુંબો પીધો. અરે ભણા ધૂણી હું રંગમાં ધૂણવા આવ્યો એટલે એવું કીધું તારા છોકરો 3 દાડે મરી જાય હું માતા આવી છું. પેલા 3 દાડા તારો છોકરો મરી જાય પૂછો ઘર વચ્ચે કીધું એટલે જગત આમ એટલે વાઈને આમ લાગ્યું કે હા ભુવાજી ગયો ચડી ગયો છે કંબો તમારે આમ કહે છે એટલે કીધું ભગવાનના ઘરનું લેખ એવું કે છે 3 દાડા તારો છોકરો મરવાનો છે હું માતા આવી છું. બીજા દાડે હોતે ભાઈને અટક આવ્યો ઘરધણી બેઠો એનો બાપુ બાર બેઠો એનો ઘર પરિવાર બેઠો પૂછો એટલે સાચો હોસ્પિટલમાં લઈ ગયા રાજસ્થાન. એટલે સાચો ના હોસ્પિટલ ડોક્ટરે કીધું કે ભાઈ જતો રહ્યો ખલાસ. એનો ભાઈ રોતો રોતો મને ફોન કર્યો કે કાળું જતો રહ્યો. કીધું જતો નહીં રહ્યો માર કન બેઠો. મેં કીધું માર કન બેઠો 11 રૂપિયા વાળ અને અહીંયાથી જોધપુર હોસ્પિટલ લઈ જાય પણ કે જોધપુર સુધી પણ પટી ગયો. કીધું હો પટી ગયો. કીધું જોધપુર હોસ્પિટલમાં લઈ ગયો ડોક્ટરે પમ્પિંગ કર્યું જીવ પાછો આવ્યો હું માતા આવી છું. આ બેઠો જીવ તો જાગતો. કેટલા વર્ષ છે કાળું? 5 વર્ષ છે. તંદારે એવું કીધું કે બીજું ગોમ છોડી અને તારો ડોહો ને આ ગોમમાં આવ્યા છે. એક ભાઈ અહીંયા રહ્યો ને 2 ભાઈઓ આવ્યા છે. હું વાડના રબારીની માતા બોલું. હું ગોગો કરનો છું તમને નહીં ખબર. હું ચેહર કની છું તમને ખબર નહીં. તારી ડોશી સધી છે આડી ફાટી છે એટલે એની મૂર્તિ આડી ફાટી છે. ડોશી આડી ના ફાટે પણ એની મૂર્તિ બનાવેલી આડી ફાટી જી ચમ ફાટી જી છે સભા વાળું એ મને પૂછજો. અને હવાર પડે અને કોઈ રાતે જોડે હવાર પડે અને હું ઉઠું એના પહેલા તમને ખબર પડે કે ઓય હું આવી. એટલે આ દેશમાં જે પક્ષી ના હોય ને ઓય આઈને તારા ઝોપે બે હાથ સમજવાનું. ચીવી ચકલી લાઈ આખી વ્હાઈટ ચકલી હોય જ નહીં. તંદારે બોલી કે જા તન નવું જીવન દાન ના આલું મારું નામ છે ને આવ્યો પણ મારી વેળા હતી બોલું એટલે ભવનમાં બોલું છું ભવનમાં રહું છું. શમશાનની વિદ્યા કોમ નહીં આવું હું માતા આવી છું. એટલે બધું મૂકી દે સાઈડમાં. કેટલો ભોળો મોણો છે
એમ લાગે કે સારું આ મચ્છર બી ના મારે પણ આ સમજણ નહીં ઘેર જાય ડોક્ટર વિચાર કરો, તમે શું કરી લ્યો યાર? આપણે તો એના માટે ગયેલા છે કે ભાઈ તારી કુળની દેવી જે છે અલ્યા એ કોની દેવી સમજાનો ના લાગે અલ્યા ઓમ રાખો ઓમ રાખો ભાઈ ખાલી વિડિયો બંધ કરી દો. ઓમ રાખો ઓમ રાખો કે હું ભૂવો કોઈ દાડો કોઈના જોડેથી 1 રૂપિયો માંગ્યો નથી આ મંદિરે જોવાનો. અને મારો કોઈ સેવક તમારા જોડે રૂપિયો માગે તો કોઈ દાડો આલવો નહીં. અને મને પૂછ્યા વગર તમે વ્યવહાર કરશો તો એ તમારે જોવાનો, મારી કોઈ જવાબદારી નહીં. અર્જનભાઈ હું બધાને કહું છું, દરેકને કહું છું કે બધાને ના પાડેલી સેવક કે કોઈ બી સેવક આવે, નાનું હોય મોટું હોય, રૂપિયો વાળું હોય ગરીબ હોય, કોઈના કારણથી સિંગલ રૂપિયો આજ સુધી માગ્યો નહીં હોય જોવાનો. એટલે કોઈ દાડો કોઈને આલવો નહીં, કોઈ દાડો મદદ મેં માગી નહીં. હા, જન દાડે જરૂર હશે તન દાડે હું ભૂવો તમને કહીશ કે મારે જરૂર છે ભાઈ લાવો, પણ જાઓ દે હું ભૂવો નાખું ત્યાં સુધી ગમે એવું હોય, મહેશભાઈ માગે, અમિતભાઈ માગે કે રમેશભાઈ માગે, 1 રૂપિયાની કોઈએ આલ મેલ કરવી નહીં, લેવડ દેવડ કરવી નહીં. ના કે મારી કોઈ જવાબદારી નહીં. ભાઈ 500,000 2,000 એવી મારા ભુવાને કોઈ જરૂર નહીં કે મારા ચહેરને કોઈ જરૂર નહીં. જુઓ તમે રૂપિયો હવા રૂપિયો હોય મેલો છો, એમાં મારું જી આવે છે, મારા જીના દીવા થાય છે. મારે કોઈ શોપિંગ કરવા જવાનું હતું નહીં, આજ મારા રૂપિયા જોવે. કાલ ઉઠીને કોક ભુવાના બદનામ કરી નાખે, ભુવાજી રૂપિયા લેતા છે, ના 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 આ સુધી લીધા જ નહીં. અને કોઈ એવું સાબિત કરી દે કે આ પાટે જોવાનો રૂપિયો લીધો છે, કાલ સવારથી ધોવાનું બંધ કરી દેવાનું છે. અર્જન કળોતરા મારી નાથ પરનાથ દરેકની જય. આવનાર જનાર ઉઠનાર બેહનાર ભગવાન લાજ રાખશે એવું મારા દેવતા બધું કહે છે. વાયડ પીરા નાથુના માટી માતા દરેકને ખમા પૂછે. આનો જાનો બેઠાનો ઉઠાનો પરમણ મારો રોમ રાખશે. તમારી બેટીની પુનઃ છે પાકશે એવું મારા દેવતા પ્રભુ કહે. શું વિનોદભાઈ ભાઈ વિનોદભાઈ હવે દાવો મારો ભગવાન હાલતો હોય, તારા પ્રજાપતિની પેઢીનો રોમ હાલતો હોય. ચિયું ગામ કીધું તારું? દલડી ખાંભાથી હેમાનપુર આગળ દરડી. લે ભાઈ ભાવ કરીને તું મારી જોડે આવ્યો છે. કાઠિયાવાડ મેલી અને સુરતમાં જા, સુરત થી જો કદાચ અમદાવાદ મારા દીવાના શરતે હોય આવ્યો હશે તો મારો દીવાનો ભરભુ એવું કહી રહ્યો છે, તારા પ્રજાપતિની ભેડીની પુનઃ એવું કહે છે, તારા પ્રજાપતિની ભેડીની માતા એવું કહે છે. હું વાયડના ચરકટાની માતા બોલું ભાઈ. લે ભાઈ ઘરમાં કંકાસ કજિયો બંધ ના થતો હોય, સભા રૂપિયો કમો હવા રૂપિયો ના બચતો હોય, માર કરતા મોભારું હોય ગયું હોય, દેવ ધૂણવા આવે પણ તને હાચા ખમા ના કહેતું હોય, અને એના મને ખમા નાખો તો મારું ચહેરનું વેણ છે. એ ભાઈ વાયદી હેડું છું, પેલી ગઢ ચોટીલાની સોમુંડ ને મનાવું છું. તારા કળનો સોમુંડ દીવો એવું મારા દેવના ભરભુ કહે છે. સાચું હે તારા ઘરના હુરાપુરા ચો બેઠા ઈત ખમા કહેતા આવું મારા દેવના પ્રભુ કહે છે. મારો ચહેરનો દીવો એવું કહે છે, લે કુંભાર પ્રજાપતિ તમે કાઠિયાવાડના છો, હું ઉત્તર ગુજરાત વાયડપીરા નાથુના માટી માતા છું. અને વાયથી હેડું છું ને એક દાડાની વેળાઈ અને કોક ડોશિયારી મેલડી આવી. સાચું કાપડે આપી છે, કાપડે મેલડી આવી હોય, ખમા ના કહેતી હોય. આજે તને ધૂણવા આવે છે, જગત કોઈ
નારિયેળ મોને તો એનું કોમ થાય હા, આમાં. પણ વિનોદ તારા ઘરનું ના થતું હોય આ મારી અને મેલડી રિહાણે લઈ હોય આમાં. અને અત્યારે મેલડી ને જો હાચા હેતથી મનાવવા નાજુ ને આમાં તો મારું કોઈ બેહવું આવે. આ મેલડીને અત્યારે બે હાથ જોડતી છું ભગવાનના ભક્તિ છું વાંચી છું મને સોમુન જડીએ છે મને ઉરાપુરા જડ્યા છે મેલડી જડી છે આમાં તો એવું વેળા લઈને કહું છું ભાઈ કે વિનોદ એક દાડાની વેળાએ માતાનું મઢ આગુ પાછું કોને કરી દીધું મંદિર એટલે મહેંદી માં માતાનું આ રૂપા સુંદર આ દીવો હોય થાતો હોય ને કાલ દીવો અલગ જગ્યાએ કરી નાખેલો હોય સામુંડની વાત નહીં કરતી હું મેળીનો દીવો કહું છું મહેંદી મને થાપે છે એમને સપને દીવો આગો પાછો ચો થઈ ગયો એમ કહું છું મળી નહીં નથી બદલ્યું ન્યાય છે રમેશભાઈ શું મારી વેળા છે પડે છે આમાં અને મારા ચેહરભાઈ ના ગોગાના ભરભો એવું કહી રહ્યા છે વાઈડ પીરા નાથુના માટી શિભા જવાની અમીર બિહાની ચેહર હે ભાઈ પેલો દીવો મારો તારા ગામમાં હા હે અહીંયાથી દીવો લાવ્યો સુરતમાં હું માતા આવી છું સાચું હાસુ હાસુ તો અલ્યા દીવો આગો પાછો થયો કે ના થયો મારી માતા બોલું છું લ્યા. એ વિનોદ હું ફોનમાં ધૂણું બે ભોત લઈ ધૂણતી હતા ની વેળાએ વાયડા માતા છું. હાસી વાત છે માં. ઈ પાકો એડો રબારી મજા આયા છો માપ રાખ્યું મારા દેવના પ્રભુ કે છે ભણા લુણે ખૂબ આનંદ કહું છું આનું માપ નહીં જવા દેવું મારા દેવના પ્રભુ કે છે હું વાયડા રબારી એ વિનોદ આમાં જો મેળવીના હતા સડેલું જ્યારે છે આમાં ભગવાનના ઘેર જઈને ના ઉતારું તો મારું નામ માતા નાખ્યું આમાં હા વિશ્વાસ એ ડોહો જીવતા હતા એટલી ઘડા ખમા હતી હા દેવા મારી દેવા હા ડોહો જીવતા હતા રેણી કેણીમાં હતા એટલી ઘડા મજા 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 હતી આમાં ડોહો ભગવાનના ઘરે જા નોખો બેઠી ગયો બધું બધું આવો અત્યારની વેળાએ મારા ચહેરના પ્રભુ કે હા મારી અને બરોબર છેલ્લા 100 વર્ષનો હિસાબ તને જડતો નહીં 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 જમીન હોતી બેસાઈ ગઈ આવો મારી મારા દેવના પ્રભુ કહી રહ્યા છે બધું 100 વર્ષથી વખો આવ્યો હોય 100 વર્ષનો હિસાબ નહીં જડતો હોય ને અત્યારે વાયના ચરિત્રની માતા બોલતી હશે હા મારી હા તારા કુંભારના ઘેર જઈ તારા કુંભારના દીકરાનો નવો ધંધો નહીં વાતનો નવો વેપાર ના આલું મારું નામ માતા નહીં પણ એક દાડો આ મેલડી કાપરે આવી તન દાડો દુઃખની વેળાએ આવેલી છે દુઃખને વેળાએ આ મારી હા દુઃખની વેળાએ આવેલી છે વખામાં મેલડી આવી હતી શું ખાયું એટલે માતા કોણ ને મોણા કોણ મોણાનો મન બદલાઈ ગયો એટલે દેવ તો ઈ નહીં છે દેવ કોઈ બદલાણું નથી. નહીં મોણાનો મન બદલાઈ ગયો એટલે ઓમ જૂનો ત્રણ ઘર આ ત્રણ ઘર મારી ત્રણ ઘરો વચ્ચેની આરી મેલડી માતા હા હે? નાચી આ આવતા ત્રણ ઘરોનો લેવો મારી. આજ વખો વેટાઈ ગયો એકના છેડા મળતા નથી. નથી લેવો. ના મેલડી જેટલે તમે ભૂલા પડ્યા છો હા. એ બતાઈને ઘેર ના આવે તો બગાડ મારું નામ છે. તો ભાઈ કોણજી નામ કોનું કાનજી મારા બાપાના ફૂઈના દીકરા આ નોનજી નાનજી મારા બાપાના બાપા દાદા આ નાનજી આરે માતા આયેલી વેળાની માતા બોલું છું આવું મારા ચેહરભાઈ ના ગોગાના પ્રભુ કે છે વખાની વેળા હતી
આ નોંધીએ જન દાડે પોકાર કર્યો તન દાડે અલ્યા મેલડી આવી અને મેલડી હાચા હતી ખમા કીધી આમાં. અને જગત જોતું રહી ગયું રાત ને રજવાનું ઠાઠ ને ઠઠારો જમીન જાગરી બધું આલ્યું આમાં. એ ડોહો જતા રહ્યા ભાઈઓ માં વિખવાદ કહી જો પેલો કે માર મેલડી તમે જોહો ને પેલો કે મેલડી તમે જોહો ભાઈઓ ના ઝઘડામાં મેલડી ને લ્યા ગોટે ચડાઈ દીધી તમે હું માતા આવી સોતાની વેળાએ પેલો કે મારી છે પેલો કે મારી એટલે કોઈની નહીં છે પૂજે એનું દેવ છે મોને એની માં છે આમાં. હું દેવી શક્તિ છું કોઈની થી નહીં થવાનું નહીં મોનશો તો તમારી શું હું કરીને અહંકાર કરશો ને અભિમાન કરશો ને તો કોઈના ઘેર હું માતા રહેતી નહીં હું અભિમાનો વાળાની નહીં આમાં. હું તો જે મને મોને એની દેવ છું ગરીબ નું માવતર છું આમાં. તે આ વાતમાં મને ઝઘડો ને ઝઘડો. પણ જા વિનોદ અત્યારે તું તારા ઘરે જઈ એના પહેલા જો મેલડી ને હજાય સુરત ની બજારમાં ના મોકલું મારે જો કાલ હવાથી પોણિયાર મારા ચેરભાઈ ગોગાન નામનો દીવો કરજો આમાં. અને શ્રાવણ મહિનાની પૂનમ કીધેલી છે એટલી ઘડા તમારે મજા તંદાળે ભેળા થઈને આવજો અને તમારા કુંભારાના લેખમાં મેઘ મારી બાપો. હે સોમુંડ ને મળી બ્રહ્મણી ખોડિયાલ ને મળી હુરાપુરા ને મળી અને હારો લેખ જો મેલડી કર ના લખાવ તો મારું ચહેરનું વેણ અસર થાય હે માતા. તો ભગવાન તમારી લાજ રાખશે કુંભારો આવું મારા દેવ ના પ્રભુ આવતારો ભાઈ મારું જે આવતારો રમેશ મજા થઈ જાવ ચિંતા ના કરતો ભગવાન તારી લાજ રાખશે. મજા મંડાલી ના રબારી મજા એવું મારા દેવ ના પ્રભુ કહે વાડ પીરા નાથો ના વાટી માતા ખમા કહી દે આવો નડતો કરતો રોમ છે હું કહેતા હરી વેગળા ખાસી તમારી ભેડીની પુનઈ છે લે ચંદ્ર તારું નોમ ભૂલી દઉં લે આ વધાવો જોઈ જાજે લ્યો ભાઈ તૈણે ભાઈ આયા લ્યો સભા વાળું હિરેન મેલડી બિહારી ડોહા વખતેની તારા ડોહાના ડોહા વખતેની મેલડી બિહારી પણ તન તારે એવું કીધું કે તારી કુળની દેવી ઊંધી ઉમરાવાળી રાજી તો જગતની ડુંગરાવાળી રાજી ઉમરાવાળી જો કદાચ મોઢું મળી બેઠી હોય તો ડુંગરાવાળી ખમા નહીં કે તમારું ઘરનું માવેતર રીહીને બેઠું છે જગતની માતાઓ ખમા કેવા નહીં આવે એવું મારા દેવ ના પ્રભુ કહે છે એટલે પહેલા તારી ઉમરાવાળી મનાવવા હું માતા એ એવું બોલી હતી કે ભાઈ ભેગા થઈને હોય આવજો તારી ખોડલ ના નામ આવ મારું નામ માતા પણ ભાઈ જનદાડે વખો તો જનદાડે વખાની વેળાઈ તન દાડે મેલડી તો તમને સહકાર આલ્યો પણ હાચો તમારો પહેલો ટેકો કહેવાય એની ખોડિયાલ હતી એક બાજુ ગોમખેડાની દેવી મૂલપાદ દેવ ખોડિયાલ ગોમખેડાનું દેવ અને તમારે ખોડિયાલ છે બાબા પણ બારોડ મેં એમ કીધું કે કોકનું મોણ મરી ગયું કોકના ઉપર આરોપ આવ્યો છે હે કોકના ઘરનું ભગવાનના ઘરનું મોત આવે આમાં તો કોઈ શું કરે તમે કહો કે તમારા લીધે મરી ગયું તો વખાની પેલા આવે એમ જગતે તમારા ઉપર ઓગળી કરી હોય પણ એ જેને ઓગળી કરી એના જો કાળી નાગણી થઈ ના ડબું તો જગત
ફાઇનલ અમૃત તો અમૃત હારી હારી મેલડી આવી એવું ના બતાવું મારું નામ દેહમાં દેવું નહીં કહેવાનું આ વલહણ ની મેલડી એક દાડો અમૃત હારી આવીને અમૃત નો વખો આવ્યો આવું મારા દેવના ભગવાન કે છે અમૃત ભગવાનના માર્ગે જતા રહ્યા અને અમૃતના દીકરાને વખો વેટાઈ ગયો બારોટ હું માતા આવીશ હોતાની જો મને અત્યારે અમૃત નામનો ડોહો જડ્યો છે બારોટ અને વાળના ચરકટાની માતા બોલતી હશું ઓયથી હેડું છું પાછી અને કુવાના કોઠે જઈ અને અમૃતને પેલા ગોગાને ખોડિયાલને મેલડી જો ના મનાવું મારું નામ દે પણ અમૃતે મેલડીને જમીન માટે આભારી લી જમીન માટે અસલ જમીન નો કજ્યો ધન દાડા મેલડી આયા જમીન હલાઈ દીધી કે ના આવી હે જમીન આવી જી માણસો મેલડી ભૂલી ગયા હું માતા આવી મેલડી ભૂલી ગયા જુગ જાય જુગનું વેણ નહીં જાતું મેલડી ઉભી થી હિરણ નો નિયન વખવાયો મારા જોડે આયા તંદડા ને બાધા બંદૂક ની 17 મહિનો બેઠો મેલડી ગઈ જાતી ખોડિયાલ મને દેવું પણ આ પાછો વધાવો આવે રમેશભાઈ તો પાછી તારા ઘરના ખૂણે ઓટો મારું છું અને મને બઈ નજરે ચડે છે સધી શીખોતર મરી ચડી ગઈ પણ ભલા આધાર હું વેળાની માતા છું લે સભા વાળું અને બારોટ મારા જોડે આયા છે તો વાયદી હેડવું છે એમાં જો કદાચ બે જીવાળ ડોશી કોણ મરી ચલી ભાઈ એમાં દાદા ને બૈરું ઈર્યું બેઠું નહીં આવું વેળાની માતા બોલું છું લ્યો અને મને ખમા નાખું બારોટ તો મારું નામ છે હર નહીં કહેવાનું સભા વાળું પેલા છોકરાને હગુ બાચી છે ભગવાન બે હાથ જોડીને આનું હગુ કરાવી દઉં તો મને જશી નામની બાઈ ગોચી હાલવાની જશી નામની બાઈ ગોતી હાલવાની અમૃતના ઘેરથી આવું મારા દેવના જો અદર મન જશી જડતી છે આ ગોચી હર બરોબર ભવનમાં ધૂણતી છું જશીન મળી તારા તૈણા ભયન ખમા નાખો તો મારું નામ છે પણ ઝોપે ભડાકા કરી દીધા માતા ઝોપડી બેઠી ભડાકા કરી દીધી હિરણ વખાની વેળામાં ઝોપડી આડી આવી અને આ મોનવી મને ઝોપડી ને ઓળશી નહીં આજ મારા ઝોપડીના ઝોપે અમૃત ગોતી ઝાપડે ગોતી મેલડી ગોતી ભલે ભણો બી ભલે મારે કુવા જવું પડશે મારે 5 વીઘાનું ખેતર ગોતવું પડશે કેટલા વીઘા હે 10 વીઘા નંબર છે 5 વીઘા મારા જેડી ઓટો માર્યો છે ભગવાન નો ભજી હશું મારા દિવે જો કદાચ જોર મોડીને બેઠી હશું એ નાયન જાનું ત્યાં બેઠ્યાનું બારોટ પરમણ દવા દીધું વચ્ચે મારો શિવજી છે તું વાયના ચરકટાની માતા બોલું છું બે ભણ નહીં ધૂણતી હું ભણમાં બોલતી છું મારી વેળા છે મારો દ્વારકાનો નાથ મારો રણુદાનો રોમજો મારો શિવજી કહેતો હોય છે બરોબર આ સહિત ની ચોથનો દાડો છે રમેશ રમેશ ડીમ છે આ વખતે પાછો સભા વાળું એ ભાઈ પણ આવતું બરાબર બહુ સારું છે એવું મારા દેવના પ્રભુ કહેરા મજી મજા આવ્યું મારા દેવના પ્રભુ કહેરા બરોટ 5 વીઘા ખેતર જઉં છું મારા જેવો નાક ફરતો હતો કુવાનો કોઠે
ઓટો મારી નાગના ના મળો મારું નામ માતા ને આ અમૃત એક દાડો એવું કીધેલું કે તને હોય બિહારે બિહારે ડો જતા રહ્યા દીકરો તો એક જ ભાઈ ને ત્રણ ભાઈઓ વચ્ચે એક ના દીકરા છે બીજા બે ના એક જ બેબી છે મારે બેબી દીકરા કોઈના છે નહીં એટલે બીજું કોઈ કેવું નહીં આ દેવ કેમ કરશો બેના 52 થાય એવો મારા આશીર્વાદ છે પેઢી વચ્ચે ઘટશે હવે નહીં પણ મારા લેબડાના થડિયાના મૂળિયા કાઢ્યો છે હું માતા આવી છું મારા જૂના લેબડાના થડિયાના મૂળિયા કાઢ્યો છે હું માતા આવી છું તો બરોબર બારોટ આજ મારી વેળા છે સમય છે આ ચૈતર મહિનાની ચોથ હોય ચોથના તમે મારી જોડે આયા છો આજની વેળા હોય લખી લ્યો છું ભગવાનના ઘર સુધી નહીં ખોટું થવા દે પણ આહાડ મહિનાની બીજનો દાડો આવે પાછા પડીને મન પૂછજો અને ભાદરવાન પૂનમના પેલા છોકરાને જો હરું કઈ ઘેર ના આવું મારું નો કેવો વખો હતો લ્યા બધો બંધ થઈ ગયો મોહો પકડાઈ જતી બંધ થઈ ગઈ ને પગ જલાઈ જતા બંધ થઈ ગયા ને ઓગરે બેહી જતી થી બંધ કરી નો છે તમારો વિશ્વ ભરવો હતો એટલે દુઃખ મટી ગયું છે મારા ભુવાગન જંતર મંતર જાદુ મંતર નહીં પાડો વિશ્વ ભરવો શ્રદ્ધા તમારી એટલે શ્રદ્ધા પાકે જીવનની અંદર કોણજી પછી ગુજવું ના ઉજાડવું હોય તો મારા મનની માતાની મનની વસ્તુ છે એના માટે જપ તપ અને પુણ્ય કરવી પડે આ બધા ભૂસે તરસે બેહી રહે માતા ઘોડો ખાઈને બેહું તો મેળ ના આવે પેલા મારી વસ્તીને જમાડું હું માતા જમું અને ફોજે કે ભૂવો જમે તો મેળ આવે દરવાજો બંધ કરી હું માવલ મળે તમને દાળ ભાત ખવડાવું ના મેળ આવે એ તો એવું હોવું જોઈએ કે મારી ભોજવન ખાય મારી પ્રજા ખાય મારા સેવકો મારા ભક્તો જમીન કહે ને તો હું માતા ખમાકું એટલે એના માટે એરી પૂન કરવી પડે ભલા ભાઈ સભામાં નકે પૂરું પડે બારો ઢો જો આજનો દાડો આજનો ટાઈમ સોનેરા અક્ષર લસી ગયો ભગવાન ના ઘેર જો કદાચ તારા ઘરની પુણે ના લખાવ તો મારું નામ માતા રબારી ની માતા મારે સુરતમાં રહેવાનું થશે કે મારે ગામ આવવાનું થશે સુરતમાં સારું હોય રે હમણાં સુરત રે આ બાજુ મંદિર છે હમણાં સુરત રે પછી ટાઈમ આવશે શ્રાવણ મહિનો આવશે એટલે તને ઘેર લાવ્યું હમણાં 3 મહિના ગાડી આપો મજૂરી કરો અને માતા એવું છે મારા કાકાને પગમાં એક બાજુનું રહી ગયું મારા બોનને છે ને હેડવાન દાવની નથી એ પોકે ચૂડેલ કરી એટલે જે કે માતા કહે છે એ અમારું વેણ લ્યો ભાઈ મેં કીધું અષાઢ મહિનાની બીજ સુધી ખમા બધે તાઈના ભાઈ મજા બરોબર છે અષાઢ મહિનાની બીજ સુધી બધું દુઃખ બંધ અષાઢ મહિના બીજના દાડા મને પૂછજો કોઈની ચુડેલ નહીં કોઈનો વળગાડ નહીં આ મારું મેલડીનું ઝાલેલું હતું એનું છોડી દીધું છે છૂટી જાય બરોબર આમ પેલી ઝોપડીનું એ કે કરજો એટલે વખો મટી જાય આમ પેલી બઈ મેં કીધી બે જીવાળ બઈ મરી ગઈ બરોબર છે એમાં બાળ શીખોતરું સદી ભાઈ પછી સદી શીખોતર એ કે આમાં વળ પાડવું મારે થઈ જાય હો ભગવાન તમારી લાગે કોઈનું કરેલું કાવત્ર વળગાડ કશું છે નહીં કોઈની ચૂડેલું નહીં કર્મ ચૂડેલું હોય ખોડિયાલ હોય અહીંયા ચૂડેલ ના હોય એટલે બીજી વાતો જો ના આખી જિંદગી ચૂડેલ અમને આપણી જાય મારા જેવા ભગવા વિશે લાખ રૂપિયા લઈને જતો ના ચૂડેલ નહીં હોય એટલે વાયણા વળાવવાનો શોખ ના રાખો હજી કહું છું વાયણા વળા હોય ક્યાં જો તો ભૂવાનો મજા જ છે પછી નહીં કરતા આ તો રમેશભાઈ કે ભૂવા લઈ ગયા પણ શું કરો તમે હાથી કરી કહો કે અમને આ ચૂડેલ છે ને આ ઓમ છે પેલો કે આ ભાઈ લાઈન વ્યામ ગાડી નો શું કરે તાર મોણા દીધી હાથે કરી મોણો માજી રહ્યું છે હું આરી આટલી વસ્તી આવો કોઈ દાડો કોઈને એવું નહીં કીધું એક તાર ઘરમાં કાવતરું રૂસાયેલો આ સુધી અમે કાવતરા ભાઈ જ નહીં કાવતરું કોઈ કરતું હોય પેલું મારા ભો ઉપર કરાવો તમને છૂટશે કરાવવાની કેમ કોઈ નરેન્દ્ર મોદી ઉપર કાવતરો નહીં કરતું હે અને તમારી જોડે લેવા શું છે શેર લઈ શેર ખો છો તમને શું કાવતરું કોક કરે કહો કાવતરું કરનારો 50,000 આલે તમને
તમારું ઉપર કરાવવા માટે? જો તમે એવા કોઈ મેલ મિલકત વાળા છો કે કોઈનું તમે પડાઈ લીધું કોઈ કાવતરું કરે, એટલે કાવતરું કને કહેવાય? 3.5 દાડો મોણા મારી નો કે એમ કાવતરું કહેવાય સભા વાળું. એટલે ખોટા વ્યામમાં રહો ને આવી વાતોમાં જાઓ ને તો લૂંટાઈ જાઓ અને પછી બોલ નો ભૂવા લૂંટી જાય. શું કરે લ્યા ભાઈ? માજી રહ્યા હોય, વસ્તી માજી રહી હોય છે. એટલે આવશે નહીં અને ખોટા વ્યામમાં ના જાઓ. મારા દીવાનો પ્રભુ અને વિશ્વાસ રાખો એટલે પાર પડી જાઓ ભાઈ તમારે. એ રેડી બાપો બાપો મળી મળી કોણ છૂટી રાખશે? કોઈ દાડા ટોણા રોટલા વગર માં નહીં રાખે. માગશો એ પૂરું કર્યું. કોઈ દાડો ભૂસા નહીં ઊંઘવા દે. સા બાજરી દીકરીની ખોટ નહીં આવે તારી. મજા મજા રહે. એમાં ડફો તો પછી પાર પડી ગઈ. કોઈ ચિંતા નહીં. ભગવાન લાજ રાખે. તારા ભાઈયાને મજા. કલમના ભૂદેવ અમારે કયો નંબર આવે? 9. 2 નંબર પછી આપણો આવશે. નંબર માટે મોં ના કરતા બધાના આવશે. આ ઉતાવળ હોય તો ઘરના રસ્તા ખુલ્લા. ઉતાવળ ના કરતા. લો ભાઈ, શું નામ ભાઈ? તારું નામ? ભગવાનનું નામ મારો ચહેરો વધાવો આવે. લ્યો મારો વધાવો. ભગવાન બાધા લેવા આવ્યો છો? એક દાડો ટોપું ભળાયું મેં તમને ખમા કહી દીધી. ખમા કહી દીધી તારું ટોપું મેં કરી દઉં. લ્યો આજથી જો તમે મારા વ્યાણમાં રહી કહેતા હો, મારા વસનમાં રહી કહેતા હો, તો હું એની જ ચહેર છું. અને તમારું ટોપું કરે 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 માગશો એટલે પૂરું કરે એવું મારા ચહેરભાઈ ના ગોગાના પ્રભુ કહી રહ્યા છે. હું વાયડના રબારી ની માતા બોલું છું. જગત ની અંદર હું ચોય જુદી છું નહીં. મારી સોટલી ઓટલી સુધી છું. હું માતા એકની એક છું. પલ્લ્યો હજાર ચહેર હશું. એટલે બાધા છૂટી ગઈ. તો 2 મોણા હાથમાં મારો એક જ દોડ આવે. લો કાલ હવાથી પોણિયારો મારા ચહેરભાઈ નો ગોગા નો દીવો કરજો. આ દીવેથી મજા 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 વેળાવશે ભળાવે. ચૈતર ને વૈશાખ મહિનાની આ ચૈતર મહિનાની પૂનમ થી વૈશાખ મહિનાની પૂનમ આવતા આવતો જા તારા ઘેર હારી વાટ ના હારા હમાસા ના લઈ દીધું. મારું જીવન પછી ભગી જો મારું વેણ પડ્યું હોય, જો મારું વસન પડ્યું હોય, જો મેં પગરખા ઉતારેલા હોય એ મારી વર રાખજો. શું કહું છું? મારો ન્યાય મરી ના જાય, મારો ન્યાય મારો કજિયો બગડી ના જાય એટલી વર રાખજો. આવું વેળાની માતા જાય. એક દાડા વેળા આવે તને તારા ઘેરથી અને તારા પરિવારના હાવ ખોના ના કઈ નોકરી માર આવું વેળા.
નાથનાર બાર્યું સભાવાળું ખમા કહું છું તમે મારા રહો તો હું માતા તમારી છું મુગળાએ બાવાનું દેરું માતા છું હું વાડિયાનો ગોવાળ છું હું રંજાનું દેરું છું મારું નામ શિકોતર છે ભાઈ જગત નું છોડ્યું છૂટી જા હે મારી પકડ કોઈ છોડાવનાર નહીં મળે લ્યા એવું અત્યારની વેળાએ હું તકલીફ આગ્રહની શિકોતર બોલું છું લ્યા છે હું અત્યારની વેળાએ દાતણિયાની માતા છું હું શુભ્રમ જોગીનું દેરું છું મારું નામ શિકોતર છે ભાઈ જેટલા હું ચાર છું એટલા શિકોતર છું કાલ હવારે ફોન ના ભૂલી જશો મારે તમારે આકડા નહીં મળે હું માતા આવી છું લ્યા અને તારા હજુ કદાચ કટપ તો કટપ અને બરોબર એક દાડો હગાવ વાલેશ્રી જો કદાચ તારા હોમે ખારી વોશ કરી અને દુશ્મન થઈને ઉભો હોય તન દાડે તારી ડુબળાશ હતી હે તારી મોણાની ડુબળાશ હતી મારી દેવની ડુબળાશ નથી તમે મોણા થાચેલા હતા હું ચેહર શિકોતર નતો થાચેલો જગતે તમને મેળા માર્યા છે એ મેળો મને આડ્યા છે અને તંદાળે મારી કુવાજી તમે જો કદાચ રોયાવો એ મારા મઢની માતા જોજી હિસાબ ના લાવું મારું બાવાની માતા જો કદાચ મારાથી નેચર ના ઉતરો એવું વાત ના બતાવું મારું નામ દેહમાં દેરું ના કરતા વખામાં વાત કરતા મને આવડે છે પણ મારા ચહેરના શિકોતર વચ્ચે હું ગોગો ઉભો છું એમને પાછો વાર રાખજો જીવ ગામ છે મારું શુભાપુરા ના છો સેવા છો કાલ હવાથી પાણીયાનો મારો દીવો કરજો ત્યાર ગોગાનો વેળા આવે પડાવે અમે વાળા મોણા તેરવા આવે તો પેલી રજા લેવા મારા કન આવજો અમે વાળા મોણા લઈને હોય આવજો હું રજા આલ્યો રજા આલો તન દાડે જો કદાચ હોલીના ઢોલ તારા સુભાપુરામ ના વગાડી દીધું તો મારું નામ માતા જાબુ મોડલા વચ્ચે સુભાપુરા વચ્ચે વાત પડી છે હું માતા મોડલા વચ્ચે સુભાપુરા વચ્ચે વાત પડી છે અને એક દાડો ભગી તારું ઘર તૂટવાના આરે તું માતા પણ હું વાયડ પીરા નાથુના માડની હું શિભા જવાની અમીર વિહાની માતા છું આજ તમે જો મારા કન હેડીને આયા છો મારા માટે બરોબર મારો વિશ્વાસ મારો ભરોવો લઈને આયા છો અને અભી અંતર વાતેડે વાત કરીને ખમા નાખું તો મારું નામ નહીં પણ એક દાડો બરોબર ભેરવને જગાડી ખમા નાખું તો મારું નામ દેહમાં દેવું નહીં કહેવાનું એ વડાની માતા કહું પણ જનદાડો ઓનો વખો હતો ઓનો એ આવ્યો તંદાડો તમે સાથ છોડી દીધેલો ઓને તંદાડે ખરાબ બપોરે પગરખા પહેરવા પડ્યા હશે જંતમ નહીં પહેરેલા વડાની માતા આવી એટલે તમે કોઈ હારા બો નહીં આવું વડાની માતા કો જગત નું મોણો નહીં કહે કે હું માતા કો તમને બાગા લેવી ન લેવી તમારા મનની મરજીની વાત છે સાચું કેવું એ મારો ધર્મ છે કોઈના લીલા પીળા કીધા નહીં લે સભાવાળું પણ દુઃખમાં ભાગ કરતા આવડ્યો છે જો કદાચ વખો મટાડી ખમા નાખો તો મારું નામ ધંધાડે તારા ઉપર ઓગળી કરી ખોટો આરોપ નો
પોતીને આપજો આ ઓળાય જો મારો દેવનો શેડો લાગે ને અહીંયા પાર પાડી દીધો છો કાલે દીવો કરું મને ભગવાન લાગે ભાઈ સાહેબ ક્યાં મહિના બરોબર તમારો મોણો હોમે વાળા આવે તંદાળ મને ફોન કરી હો 2 દાડા પહેલા કહેતો મઢે લઈને આવજો વાંચી રજા આલી હો તારી આબરૂ ને જવા દે ઉગળાની છે નંબર જો ભગવાન લાજ રાખશે હાથમાં પકડાઈ જઈ હાથ પકડાઈ જઈ પૂજા આવી જઈ હા માં એટલી દયા કર તારા વિશ્વાસ બેઠા દવા લેવી નહીં દવા નહીં લેતી બહુ દવા તો લેવી પડે ના લેવાય એમ નહીં પણ માં દવા તો ડોક્ટર ના પાડે છે ડોક્ટર કે દવા તો ઘડીક બે હું જોઈ આવું ઘડીક બે હું જોઈ આવું ખરું માં ઓ ભાઈ મુવાયડ પીરાના ધૂના માડની માતા છું ભગવાનના ઘરનું આવે મોણ મરી જાય પણ કોકનું મોણ મરી ગયું હોય ને આરોપ તારા ઘર ઉપર આવ્યો સાચું આરોપ તમારા ઘર ઉપર આવ્યો તમને ચોર બનાયા તંદાળાની આ ખોડિયાલ વળજી ઊંધી 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 હોમે જવું તો પોચ ઘર ના ગોતું તો મારું નામ દે એમાં દેરું નહીં કહેવાનું એ પૂછી હરાઈ જોતાની વેળાઈ લ્યા સભા વાળું એનું મોણો મરી ગયું ને એમ કીધું કે વાયણા લીધે મરી જી ભાઈ તમારા લીધે નહીં ભગવાનના ઘરનું આવ્યું તો કોઈનું નામ ના લેવાય હું વાયડ પીરાના અથુના માની માતા આવી છે લ્યા સભા વાળું વાયડના ચરકટાની માતા સોતાની વેળાઈ એટલે તો કીધું કે જો કદાચ મારું હશે તો પૂરું કરતો મને આવડે છે જગતમાં પણ એટલે મને પૂછીને ડગલું પગલું ભરજો બારોઠો તારી બારોટની ભેડી ના તારી આલું તો જગતમાં મારું નામ દેહમાં દેરું ના કહેતા ઉતાવળે ઓબા નહીં પાકે જમ પરમણ આલું એમ હેડશો તો તારા તૈણા ભયાના વિસ્તારમાં કોઈ દાડો ખોટ આવવા દે જગતમાં મારું ચહેરનું વેણ છે ભાઈ નકે કર્યા પછી તો જગત બધા એમ કે તૈયાર ભોણું તૈયાર પડ્યું હોય થાળી તો હવે ખાવા બેહે પણ જેને આચરણ મેલ્યું હોય એને ખબર હોય જગત પર ખારું કહેવાનું મોળું કહેવાનું પણ જે આચરણ મેલે એને જ ખબર પડે કેટલા વાની હોવા થાય છે એટલે તંદાળે ઉપર આમને નેચે ધરતી તારા મર્યાનો દાડો આવ્યો તો તંદાળે એ ખોડિયાલ ને હવારેલી છે ખોડિયાલ આડી ઉભી છે માતા આવી છે જા આ ભાઈ રોતી હતી ને એવું બોલી હતી કે મારે એકનો એક દીકરો છે દીકરાના ઘેર હારી વાત નહીં તન દાડે ડોક્ટર સાહેબ હું માતા એવું બોલી લી કે હું વાયડના ચરકટાની માતા છું રંગમાં નહીં ધૂણી કલરમાં નહીં ધૂણી પણ તું ગરીબ છે તારા ગરીબના વગણે જાતી છું અન ભગવાનના ઘેર માજી કોક તો એક કે પણ બે દીકરા ના આલું મારું નામ ચેહર નહીં કહેવું દીકરી દીકરો નહીં જોડકા બે દીકરા આવે તો મેં ચેહરે આલેલા આ બે મારા આલેલા કલ્પેશ કેટલા તોલા હોનાની શરત હતી આ પ્રજાપતિના દીકરે એમ કીધું કે વાયડના ચરકટાની માતા દીકરો ના આલે ને પેલી લકી બતાવી લે આ 10 તોલાની લકી તને બોમણને ગિફ્ટ કરી દેવાની અને વાયડના ચરકટાની માતા 3 મહિના તને રિઝલ્ટ આલે ને દીકરો આવે તો મનન ભુવાના બેન હવા તોલાની વેટી પહેરાવાની એવી બોમણ જોડે કોને શરત મારી
ચોલા શરત કની ઓ બાપો બ્રાહ્મણના ઘરની પ્રજાપતિના ઘરની અલ્યા ગુંભાણના સાંકડા ના ઉતરું વગર મારું નામ દેરું ના ખબર પડે વાઘ આયો ના ગાયો વાઘ આયો ના ગાયો એ વાતો ના કરાય પણ જનદાડા હાચા રૂપમાં આવું ને તંદાડા હાથ ભેઢી ના દોડાઈ નાખો મારું નામ દેરું ને મારી નાથ ભરનાથ અઢારવરની વસ્તી ચૈત્ર મહિનાની સુદ ચોથ છે મારા 4 મહિના ગોગાના પ્રભુ મારા મોમય શિકોતર જોગના હેત મેળવીના મારા દહુના રોમ ખમા કહી રહ્યા છે આ વેળાના પ્રભુ ખમા કહી રહ્યા છે હે સર્વે ભક્તોને મજા એવું મારા દેવના પ્રભુ કહે છે વાડ પીરા નાથુના માડની શિભા જવાની અમીર વિહાની માતા હે દરેકને આનંદ 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 બોલી રહી છે બાપો બાપો એટલે ચૈત્ર મહિનાની દરેકને ખૂબ શુભકામનાઓ તમારા જીવનમાં જે કષ્ટ હશે મારો ભગવાન મારો દ્વારકાનો નાથ મારો રણોજાનો રોમ મારો શિવજી દરેકને કષ્ટ દૂર કરશે બાપો બાપો હું મારા દેવના પ્રભુ કહી રહ્યા છું વાડ પીરા નાથુના માડની માતા પૂછું છું જેવી 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 તમારા મનમાં વાતો પડી હશે જેવી તમારા નોભીમ પડી હશે સત હશે ધર્મ હશે મારા દિવ્ય વાત મેલીને જશો મારો પરમાત્મા તમારી વાત જરૂર પૂરી કરશે ભાઈ એવું મારા દેવના પ્રભુ કહે છે હું વાડ પીરા નાથુના માટી જીભા જવાની અમીર સારું કહેવાનો મારો ધર્મ છે ભાઈ ખમા મજા કહેવાનો મારો ધર્મ છે ખમા મજા કહું છું બાકી ખમા મજા કીધે ખમા મજા ના થાય એના બદલે મારે મજૂરી કરવી પડે ને તમારે કરવી પડે પણ અમૃતસર થી સરદારજી તમે કોઈ આયા છો દીકરાનો ડાયાલિસિસ બંને કિડની ફેલ હતી ડોક્ટરે હાથ અધેર કરી દીધા પણ મેં તો માતાએ એવું કીધું હતું કે જો અમૃતસર જઈ વાહેગુરુને મળી તારા દીકરાને નવું જીવન દાન ના આલું મારું ચેરબે ભોગવવાનું સુખવિંદરસિંહ માગશો એ પૂરું કરી આલી છે એવું મારા દેવના ભક્તો કહે છે પણ દવા દુવા હોય તો દવા લેવી પડે બીજી વાત નહીં એટલે દવાઈ કરાવજો મારી દુઆ તમારી સાથે છે જે તમારી આશા હશે પૂરી થાય છોકરો દીકરો તમારો હરતો પડતો ખાતો પીતો થઈ જશે તારી દાડા વોશમાં વહુ હતો તંદાડા માતા બોલી હતી કે તારા દીકરાનું જીવન નહીં બગડવા દે જો તારા શીખના ઘેર જઈને ખમા નાખું તો વગાડ મારું નામ રાખશે આયાનું જાનું બેઠાનું પરમણ મારો રોમ રાખશે રાજસ્થાન થી જો ગુજરાત નો માર્ગ ધાર્યો છે મારા ગોગાનો મારા ચહેરના પ્રભુ ખમા કહી રહ્યા છે માગો એ પૂરું ના કરો ભલજી તો મારું નોમ દેહમાં જીવન ના કરે સભા વાળો જનાલી ના રબરી મજા એવું મારા દેવના પ્રભુ કહી રહ્યા છે મારો લાજ રાખશે નાયક સાગર આયા છો
એનું પરમણ જવા દે તો મારું નામ માતા ના કહેતા. હે સુરત નામ એમનું મજા આવ્યું મારા દેવનો બધું હું વાઈટ પીરા નાથના માટી માતા બોલું છું. ભગવાન લાજ રાખશે. બીજી તમારી ભેટીની પુનઃ શિવ પાકશે. આ વધાવો રમેશભાઈ આવે. હે ભગવાન આવી વાત કરી એમાંથી મેળવવું પડે ને. ભગવાન તમારી લાજ રાખજો. વિશ્વા ભરો સરકાર રાખો. દવા દુવા પ્રસાદ લઈને જાજો. આતાની લાજ રાખો. પ્રસાદ લઈને દરેકની જય આવનાર જાનાર મારો કાશીનો શંકર દરેકની લાજ રાખશે. એવું મારા દેવનો ભરપૂર કહેશે. હું વાઈટ પીરા નાથના માટે અડતો કરતો રોમ છે રમેશભાઈ. હું કહેતા હરી રેગડા ફરી પેઢીની પુનાઈ છે. કોણ વગર કોઈ પાકતું નથી. બોલો એકદમ લાસ્ટમાં લ્યો મારા ચેરભાઈ ના ગોગાના ભરભો એવું કહી રહ્યા છે. હું વેળાની માતા ખમા કહી રહી છું. મારો ટાઈમ આવી રહ્યો છે. મારો ટાઈમ આવી રહ્યો છે. મારો ટાઈમ પૂરો થઈ ગયો છે. તમે ભાઈ રમેશભાઈ નહીં આવ્યા? કોઈને મેં આવવાનું કીધું હતું, મને આવ્યા હતા. હા જ્યાં નહીં નાખલા રવિવારે આવ્યા હતા. હા શું કરવું કહો. હવે અમારે કોઈ વાત કરી હતી ફોનમાં આપણે સંતાન બાબતની. એ પૂછવાનું છે. સંતાનનું હા. અને ઓપરેશન ખોલાવવું પડે એવું છે. લે ડોક્ટર કેમ કરજો આવે. ડોક્ટર કેમ કરજો. ભગવાન તારા પેઢીની લાજ રાખશે. તારી આશા પૂરી કરશે. ડોક્ટરને તો પૂછ્યું હતું, તેને તો કીધું હતું કે સંતાન તો થાય એમ. હા બસ તો એ વિશ્વાસ ભરવો રાખો. ડોક્ટર કેમ કરો. એ દવા અને મારી દુઆ બે ભેળી તારી પેઢીના દરવાજા ઉઘાડા રહે એવા મારા આશીર્વાદ છે તમને. તમારી જે ઈચ્છા છે એ ભગવાન પૂરી કરશે. તારા ઘેર દીકરો આવશે બરોબર. પણ દવા દવા બે ભગવાન તારી લાજ રાખશે. બાને તેને મગજ એટલે ડોશીમાં ના ને હવે એટલે એ ન બોલવાનું બોલવાનું ચાલુ કરી દીધું. એમાં એવું છે ભાઈ કે ઉંમર થઈ ગઈ છે. બરોબર છે. ઉંમર થાય એટલે મોણો નાનો છોકરા જેવું થતું જાય. ડોશીમાની ઉંમર થઈ ગઈ છે એટલે આ બધું રહેવાનું. એમાં કોઈ દેવનું અત્યારે નડતર છે નહીં. એટલે ખોટી મગજમાં વેમ રાખતા નહીં. માવતર છે એટલે બોલે. ઉંમર થાય એટલે બોલે. એટલે થોડું આંખવાનું હોબળી નાખવાને ગાળવાનું રાખજો. તમારો વખો નહીં રે. આ મારા ચેરભાઈ ભોગા પ્રભુ કહી રહ્યા છે. તમારો આશા માતાજી પાર પાડી દે. ધંધા બાબત છે. ધંધાનું પૂછ્યું હતું, ધંધો કર્યો છે પણ એટલો બધો પાસ હાલતો નથી. શાનો કર્યો ધંધો? હારી જોઈએ. લ્યો વધાવો. આટલો વાત છે કે હા લ્યો મારો વધાવો. ભગવાન તમારી લાજ રાખશે. ધંધો સારો ચાલવો પડશે એવી મારી આશીર્વાદ છે. સુરતની બજારમાં તારો ધંધો ફર્સ્ટ નંબર છે. પ્રસાદ લઈને જાજો એમને. વાળું મારી નાત માર બાર્યું દરેક ના ખમા કહું છું. ઓ ભક્તો
જેવું મનમાં લઈને આયા છો હવાઈ વાતો પૂરી થાય ભાઈ જેવો તમારા સપના હશે મારો ભગવાન પૂરો કરશે એવું મારા લેખા પર મૂક્યા છે વાયડ પીરા નાથુના માંડી શિભા જવાની અમે બે હાથ બોલું છું એ સાગરભાઈ ક્યાં લો આ મારો બધાવો છે સાગર મારા ચેરના ગોગાના પ્રભુ એવું કે છે વાયડ પીરા નાથુના માંડી શિભા જવાની અમીર વિહાની માતા બોલું છું તારી માતાને ગોતી અને હાચા હેતથી મેં ખમા કીધી છે જગત જંદાળા ધોત ગાડતું તું તંદાળમાં ખમા કેવા આવી હતી અને હાચા હેતથી ખમા કીધી છે હવન કરો જો ભાઈ ભેગા થાહે અને માતા તારા કોઠે ઉક્ષણ ખમા માતા વેળાનો પ્રભુ કે છે મારા દેવના ઓમ કે હું વાયડ પીરા નાથુના માંડી માતા ધંધો હાલનારી છું જગતમાં જે ઓગળ્યું કરતા હતા એમના હાથ કાપી નાખનારી છું જેને વસ્યું ગાડી હતી એના વશમાં પીળીઓ લાવનારી છું તમે માજ્યું મેં પૂરું કર્યું છે પણ સત ન્યાય નીતિ અને ધર્મમાં તમે મારી વાત માર્યા એટલે મેં બધી વાતો પૂરી કરી આપી જનદાડે ધંધો નતો તંદાડે મેં તો ધંધો આલ્યો છે તમને માગતા આવડે મને હાલતા આવડે છે અને મેલડી જોડે સોમણ જોડે ઉભી રહીને મેં વાતો પૂરી કરી છે એટલે મારી મેલડી ની સોમણ ની સાચી ઓળખણ છે જગતમાં જશો મારી આ ચોમણ ની મેલડી ની ઓળખણ કાશી પડશે નહીં તમે મોણો છો તમારા મત બદલાશે મારા દેવના બદલાશે નહીં આવું મારા દેવના રમેશભાઈ ભગવાન કે છે 10 મહિનાની ચોથના રવિવારનો દાડો છે વાયડ પીરા નાથુના માંડની શિભા જવાની અમીર વિહાની ચહેર ધૂણી રહ્યું છું હા હજી મારે કેટલું આલું છે ચો લઈ જાય તો મને માતાને ખબર છે ભલા જેમ કાળુ ને એક દાડો એવું બોલી હતી કે કાળુ જો કદાચ આજ મજૂરી કરો શેઠ ના બનાવો મારું નામ માતા ને કાળું બનાયા હતા એમ સાગર નોકરી કરતો હતો ને એમ કીધું તું કે શેઠ ના બનાવો મારું નામ માતા ને તે સુરતમાં શેઠ બનાયા તમને જનદાડે એટેક આવવાનો તો તમારા ખબર નથી તંદાડામાં તો બોલી હતી કે ભગવાન ના ઘરનું આવે છે જગતમાં કોઈ પેલું નહીં કેતો હોય હું કઉ છું 3 દાડા થાય ભગવાન ના ઘરનું આવે છે અને તંદાડા તારા ભાઈ મા બાપ રોતો મારો છોકરો જતો રહ્યો તંદાડે એવું કીધું તું કે સાચો ના હોસ્પિટલ ના ડોક્ટરે એમ કીધું મોણા મરી ગયો આ વાયને ત્યાંથી એમ્બ્યુલન્સ દોડાઈ જોધપુર અને એવું કીધું કે 11 રૂપિયા ફેરવી નોશ અને જોધપુર ના દવાખાનામાં લઈ જઈને દાખલ કરજે જેવો પંપિંગ સાથી ઉપર કરશે ને એવો જો નવું જીવન નળિયું બંધ નહીં થવાલી ચેરભાઈ ગોગો છું તંદાડા નવું જીવન દાન આલ્યું છે છોકરાને કહીને આવી હતી કે આજ પછી તારા દીકરાને કે તારા દીકરી જો કોઈ દાડો એટેક નો ભાગ આવવા દે મારો ચેરભાઈ ગોગાનું વેણ છે તમે મારા વેણમાં હું માતા મેણમાં વેણ તોડો તો જગતના વેણમાં રહેવા દે મારું નામ દેહમાં દેરું નહીં કહેવાય એટલે તમે મારું વેણ તોડ્યું શેઠમાંથી પાછા તમને નોકર બનાવી દીધા હતા ફેર તમે મારી જોડાઈને રોયા ફેર તમને મેં ધંધો આલ્યો છે ધંધો હાચવજો મારી ચોમુંડ ની મેલડી ની જે ઓળખાણ કરાયેલી છે એમાં બીજી ખોણ ના કરતા એવું વેળાની માતા બોલું છું જે આલ્યું છે એ હાચવતા શીખજો કોઈ દાડો તારી વેઢીમાં જો કદાચ કવાનો વાયરો વાવા દે મારું નામ માતા નહીં કહેવાનું હું વેળાની ચેરભાઈ માતા બોલું છું ભૈયા તારે ચિંતા નહીં કરવાની હતી મારે શિવાલુમન માતા આ એક છે એનાથી હજી હવે ધંધો આવ્યો છે મારા ચહેરના આશીર્વાદ હો ભગવાન પાસે છોકરાનો છોકરો ગોડો છે
છોકરાનો કળા હોય કે ને હે? માતાજી કળાનો મૂકેલો એ બધું એનું હવન છે બધું માતાજીનો જીવ પૂરવાનો ને એમાં. હા એટલે એમાં એક પૂરા થઈ જાય ને તો કરી નાખે. થઈ જાય તો માતાજી પાર પાડી દે હો. તો માનશો પણ. અરે જગત મોહનતું થઈ જા હું તો મને અમારી ચિંતા મોં પર કરે. ભરોસો એટલે પછી આ તારા ચિંતા કરવાની જરૂર નથી. જો નહીં મોનતા થઈ જાય અમારા ઝેરબેના ગોગાનો આશીર્વાદ છે. તારે ચિંતા કરવાની નહીં. જા પૂરું ના કરું મારું ઝેરબે ગોગાનો જાય. દરજી ભગવાન લાજ રાખશે આયાનું બેઠાનું ઉઠાનું